રક્તદાન છે મહાદાન। ખાસ કરીને આ રક્તદાન શસ્ત્રક્રિયાઓ અને રક્તસ્રાવ સંબંધિત બીમારીઓના કિસ્સાઓમાં ઉપયોગી થાય છે। તેમજ રક્તદાન કેમ્પ દરમિયાન લોકોમાં રક્તદાનનું મહત્વ અને સ્વૈચ્છિક રક્તદાતાઓમાં વિશેષ જનજાગૃતિ ફેલાય એ આદર્શ હેતુ રહ્યો હતો। સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચૂડા ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। કેમ્પ દરમિયાન આઈસીટીસી કાઉન્સિલર વીબી રાઠોડ HIV એઇડ્સ તેમજ વાત્સાયન કેન્દ્ર અને મમતા ક્લિનિક વિશે માર્ગદર્શન આપ્યું હતું। તેમજ આ રક્તદાન કેમ્પમાં જિલ્લા પંચાયત સદસ્ય તનકસેહ રાણા, યુવા ભાજપ પ્રમુખ વિપુલ મીઠાપરા, મહામંત્રી શિવભા રાણા સહિત રાજકીય આગેવાન અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ રક્ત કેમ્પમાં આશરે 20 યુનિટ બ્લડ એકત્રિત કર્યું હતું, જેમાં મહાત્મા ગાંધી હોસ્પિટલનો સહકાર રહ્યો હતો। તેમજ દિશાના જિલ્લા સુપરવાઇઝર દીપકભાઈ મકવાણા હાજર રહ્યા હતા। આ કેમ્પ કેમ વધુ સફળ થાય એ માટે CHC ચૂડાના અધિક્ષક ડો નીરજ પરમાર, THO.BM વાજા, મેડિકલ ઓફિસર જયદીપ દિવાકર, એકાઉન્ટન્ટ મુકેશભાઈ ઠાકુર, તમામ સ્ટાફ સહિત આ રક્તદાન કેમ્પમાં સારી એવી જહેમત ઉઠાવી હતી। હું ડૉક્ટર નીરજ પરમાર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચૂડા ખાતે ઇન્ચાર્જ અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચૂડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં મહાત્મા ગાંધી હોસ્પિટલ બ્લડ ડોનેશન ડિપાર્ટમેન્ટે મદદરૂપ થઈ હતી। આ કાર્યમાં 20 જેટલા સેવાભાવી વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કરીને સેવાનું કાર્ય કર્યું હતું। બ્લડની જરૂરિયાત અકસ્માતમાં થઈ લોકોને જરૂર પડે છે, થેલેસેમિયાગ્રસ્ત બાળકોને પણ જરૂર પડે છે, તેથી આ રક્તદાન કરીને મહાદાનનું પુણ્ય આજે 20 લોકોએ કમાવ્યું હતું। ચાલો। ડૉક્ટર BM વાજા, તાલુકા હેલ્થ ઓફિસર ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર। આજની વિકસતી અને ફાસ્ટ જીવનશૈલીમાં કોને બ્લડની જરૂર પડે અને ક્યારે જરૂર પડે તે કોઈ કહી શકતું નથી। જેમ કે થેલેસેમિયાના દર્દી, એક્સિડન્ટ દર્દી, સગર્ભા માતા બહેનો વગેરેને ક્યારે બ્લડની જરૂર પડે તે કોઈ જાણી શકતું નથી। આના માટે આજ રોજ તાલુકા હેલ્થ કચેરી ચૂડા અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચૂડાના સંયુક્ત પ્રયાસથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચૂડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય અને સામાજિક આગેવાનોનો સંપૂર્ણ સાથ સહકાર રહ્યો હતો। આ અમારી એક શરૂઆતની પહેલ હતી, જેમાં અમે 20 યુનિટ બ્લડ એકત્રિત કર્યું છે અને આજની સફળતાથી અમે નિયમિત આ રીતે બ્લડ ડોનેશન કેમ્પ કરવાના છીએ, જેમાં વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન માટે આવે એવી અમારી પ્રાર્થના છે। આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા કચેરી ચૂડા અને સામૂહિક કાર્ય કેન્દ્ર ચૂડાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી।